हेलो मित्रों, विडियो में तमारुं स्वागत है। गुजरातना हवामान विभागे राज्य में वरसादनुं जोर यथावत रहेवानी संभावना व्यक्त करी है। शुक्रवारे हवामान विभागना अमदावाद केन्द्र परथी आगाही करवामां आवी हती, जेमां अठवाडिया दरमियान वरसाद यथावत रहेवानी संभावना व्यक्त करवामां आवी छे। मोन्सून तोफाननी सायक्लोनिक सर्क्युलेशननी असरथी राज्यमां वरसाद यथावत रहेवानी आगाही करवामां आवी छे, जेमां राज्यना तमाम जिल्लाओ आज पण गाजवीज साथे वरसाद थवानी शक्यताओ हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी रही है। तो जे हाँ मित्रों, हाल मोटा अने महत्वना समाचार सामे आवी रह्या छे, जेमां 2 जिल्ला माटे ऑरेंज अने 12 जिल्लाओ माटे येलो एलर्ट आपवामां आव्युं छे। एटले के भारेथी अति भारे अने भारे वरसाद आजना दिवसे रहेवानी संभावनाओ छे। साबरकांठा अने अरवल्लीमां ऑरेंज एलर्ट आपवामां आव्युं छे के ज्यां भारेथी अति भारे वरसाद थवानी संभावनाओ छे अने उत्तर गुजरात, सौराष्ट्र अने दक्षिण गुजरातना भागोमां भारे वरसादनी शक्यताओ छे, जेमां बनासकांठा, महेसाणा, महीसागर, पंचमहाल, दाहोद, सुरत, तापी, नवसारी, डांग, वलसाड अने भावनगरनो समावेश थाय छे। तो ज्यां मित्रों, शुक्रवारे हवामान विभागना अमदावाद केन्द्રના वैज्ञानिक रामेश्वर મેદર द्वारा वरसादने लगती महत्वनी माहिती रजू करवामां आवी हती, जेमां તેમણે જણાવ્યું હતું કે ગુજરાત, રીજન, સૌરાષ્ટ્ર, કચ્છ સિવાયના ભાગોમાં 5 થી 7 જૂન સુધી કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે 8 થી 10 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં 5 થી 10 તારીખ સુધી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી આજથી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટોર્મની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે આ મિત્રો આ સાથે હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી આપી છે, જેમાં ઉત્તર ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના બંને દરિયાકાંઠાના ભાગો માટે વોર્નિંગ આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર અને ઝાટકાનો પવન 60 કિલોમીટર સુધી જવાની સંભાવનાઓ છે। અમદાવાદ માટે આજના દિવસે સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ છે। આ સાથે થંડરસ્ટોર્મ एक्टिविटी થવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે। મોન્સૂન પ્રભાવની સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।